i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રામનવમીના શુભ દિવસોમાં વિનુભાઈ નીનામાની નિમણૂક કરવામાં આવી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં આવનાર તાલુકા પંચાયત ચૂંટણીઓને ધ્યાન પર રાખી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી, દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને જિલ્લા અધ્યક્ષ સ્નેહલ ધરિયા અને 130 જાલોદના ધારાસભ્ય મહેશભાઈના સાનિધ્યમાં નવી બોડીનું વિતરણ થતા રામનવમીના અવસર પર ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર એવા વિનુભાઈ નીનામાની કામગીરીને ધ્યાને રાખી ગોવિંદગીરી લીંબડી તાલુકાના મોટી જવાબદારી સોંપવામાં આવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી વિનુભાઈ નીનામાની નિમણૂક આપી અને લીંબડી તાલુકાનું સંગઠનનું વધુ મજબૂત બનાવવા આગળ વધી રહ્યા છે। અગાઉ પણ તેમને ભાજપ પક્ષમાં સંતોષકારક જવાબદારી નિભાવી હતી અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના સૌ ભાજપના કાર્યકરોએ નિમણૂકને વધાવી લઈ અને સૌ કાર્યકરોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। આવનારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણીઓને સ્પષ્ટ બહુમતીથી અપાવી ભાજપ પક્ષને વધુ મજબૂત બનાવવા આગળ આવશે તેવા આશીર્વાદ પાવડી જિલ્લા પંચાયત સીટના કર્મનિષ્ઠ સભ્ય શ્રી કૃષ્ણરાજ ભુરિયા દ્વારા ફુલાર પહેરાવી અને વધાવી લેતા જણાઈ રહ્યા છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબ, દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, 130 જાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ તેમજ દાહોદ જિલ્લાના તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓએ મારા પર વિશ્વાસ મૂકી ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પ્રમુખ તરીકે વરણી કરવા બદલ ખૂબ ખૂબ આભાર।